ભાઈ માં અંબાના ગરબા આખી રાત ગુજરાતમાં ના રમી શકે તો શું પાકિસ્તાનમાં જઈને રમશે? ગુજરાતમાં ના રમી શકે તો શું પાકિસ્તાનમાં જઈને રમશે? ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી તમામ નેતાઓના નિવેદનબાજીઓ શરૂ થઈ ચૂકી છે. આ નિવેદનબાજી તો સામાન્ય છે, પરંતુ એ નથી ખબર પડી રહી કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે ગટર, પાણી અને લાઇટના પ્રશ્નો માટે હોય ત્યાં આ ભાજપના નેતાઓને ઘડીએ ઘડીએ પાકિસ્તાન કાં યાદ આવી જાય છે? પહેલા ખાડિયામાં ભૂષણ ભટ્ટને પાકિસ્તાન યાદ આવ્યું અને હવે તો ગુજરાતના નાયબ મુખ્યમંત્રી એવા હર્ષ સંઘવીને પાકિસ્તાન યાદ આવી ગયું છે. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને નાનાથી લઈને મોટા સુધી તમામ નેતાઓએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધા છે અને આવો જ કંઈક પ્રચાર પ્રસારની એક સભામાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી એવા હર્ષ સંઘવી જનતાનું સંબોધન કરી રહ્યા હતા. આ સંબોધનમાં તેમને પાછું પાકિસ્તાન યાદ આવી ગયું. એમણે કહ્યું કે ગુજરાતમાં જે ગરબા આખી રાત રમવાની છૂટ છે એનાથી કોંગ્રેસને વાંધો હતો તો ગુજરાતીઓ ગુજરાતમાં આખી રાત ગરબા નહીં રમે તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમશે? પહેલા હર્ષ સંઘવીનો આખો વિડીયો જોઈએ જેમાં તેમને ફરી પાછું એકવાર પાકિસ્તાન યાદ આવ્યું છે. આ કોંગ્રેસીઓ મેં જાહેરાત કરી કે મારા ગુજરાતના સૌ યુવાનો, મારા ગુજરાતના માં અંબાના ભક્તો આખી રાત ગરબે રમશે. આ કોંગ્રેસીઓને તો દોડી દોડીને એનો બી વિરોધ કરવા માટે હાઈકોર્ટમાં પીઆઈએલ કરાવેલી. એ આ કોંગ્રેસીઓને જવાબ આપવાનો સમય આવી ગયો છે. ભાઈ માં અંબાના ગરબા આખી રાત ગુજરાતમાં ના રમી શકે તો શું પાકિસ્તાનમાં જઈને રમશે? આપણા ગુજરાતમાં ગરબા રમવા આખી રાત માટે છૂટ આપવી જોઈએ કે ના આપવી જોઈએ? જેને લાગતું હોય ના આપવી જોઈએ મારી જોડે ના બોલે. ગુજરાતમાં આખી રાત ગરબા રમવા જોઈએ કે ના રમવા જોઈએ? અને વટથી રમાડ્યા કે નહીં? હવે વર્ષ સુધી આ જ પ્રકારની વ્યવસ્થાઓ તમારા સૌ માટે હંમેશા તૈયાર રાખવાની છે. અહીં તમે હર્ષ સંઘવીનો એ વિડીયો જોયો જેમાં તેમને ફરી એકવાર પાકિસ્તાન યાદ આવ્યું છે. હવે ભૂષણ ભટ્ટનો પણ એ વિડીયો જોઈ લઈએ જેમાં થોડા સમય પહેલા એ ભૂષણ ભટ્ટને પણ પાકિસ્તાન યાદ આવ્યું હતું. 2026 ની આ ચૂંટણીની અંદર આપણે સાથે મળીને સંકલ્પ કરીએ, શહેર આખાની અંદર કોઈની નજર હોય તો ભલે હોય, ખાડિયાને અમે પાકિસ્તાન નહીં થવા દઈએ. હવે તમે આ બંને નેતાઓના વિડીયો જોયા જેમાં સીધું એવું લાગી રહ્યું છે કે જે સ્થાનિક મુદ્દાઓ છે ગટર, પાણી, લાઇટના એની વિશે વાત નથી કરવી અને મુદ્દા ભટકાવવા માટે જાણે એમને પાકિસ્તાન યાદ આવતું એવું લાગી રહ્યું છે. કારણ કે અનેક વિસ્તારોમાંથી એવા વિડીયો સામે આવે છે કે જ્યારે કોર્પોરેશનના ઉમેદવારો જે છે એ વોટ માંગવા જાય ત્યારે લોકો એમને તગડીને ભગાડી મૂકે છે કારણ કે 5 વર્ષમાં એમની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું જ નથી હોતું. એટલે કદાચ એનાથી બચવા માટે કે મુદ્દાને ભૂલાવવા માટે વારંવાર આ નેતાઓને પાકિસ્તાન યાદ આવી રહ્યું છે. પરંતુ હર્ષભાઈ, જે સ્થાનિક મુદ્દા છે એની વાત કરો ને. જ્યારે ગુજરાત જે દારૂબંધી વાળું રાજ્ય છે, જ્યાં દારૂબંધી છે ત્યાં તમારા નેતાઓને અમે દારૂબંધી વિશે પ્રશ્ન પૂછીએ, એમને કહીએ કે અહીંયા દારૂ વેચાય છે, હું અમને જનતાએ કહ્યું તો તમે ક્યારે કાર્યવાહી કરશો? તો જય શ્રી રામ કરીને ભાગી જાય છે અને તમે પાછું પાકિસ્તાન કરવા ચાલુ પડી ગયા છો. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા પર વાત કરો તો સારું રહેશે, કારણ કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એમાં જનતા સ્થાનિક મુદ્દાથી પરેશાન છે. એટલે સ્થાનિક મુદ્દા પર વાત કરો અને સ્થાનિક મુદ્દાનું ક્યારે નિરાકરણ આવશે તેના વિશે વાત કરવામાં આવે તો વધારે સારું. અહીં એ જય શ્રી રામ વાળો વિડીયો પણ જોઈ રહીએ જેમાં જે ભાજપના નેતાઓ છે એમને દારૂબંધી વિશે પ્રશ્ન પૂછ્યો તો એમને જય શ્રી રામ અને ભારત માતા કી જય યાદ આવી ગયું. 30 વર્ષથી તો ભાજપની સત્તા છે જ, બરાબર? 30 વર્ષથી ત્યાં પણ દારૂ ચાલુ જ છે, દારૂનું દૂષણ. કારણ કે એ લોકોએ કીધું કે વર્ષોથી ચાલુ છે. અનેક મહિલાઓ તમને એવી મળી જેમના મોભીઓ છીનવાઈ ગયા છે, એમના પતિઓ દારૂના દૂષણમાં મરી ગયા છે. એ લોકોને સ્થાનિક લોકોને ખબર છે, સ્થાનિક લોકોને ખબર છે કે અહીંયા દારૂ મળે છે. મેં તમને પણ જણાવી દીધું
જય શ્રી રામ। હવે આ તમામ વિડીયો જોયા બાદ તમારું શું માનવું છે કે વારંવાર આ જે ભાજપ નેતાઓને પાકિસ્તાન યાદ આવી રહ્યું છે તેની પાછળનું કારણ શું હશે અને શા માટે આ નેતાઓ સ્થાનિક મુદ્દા પર વાત કરવા હજુ સુધી તૈયાર નથી? આખા તમામ વિડીયો જોયા બાદ તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।